આપણા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર મહામાનવ વિશ્વ ભ્રમણ કરનારા મહાપુરુષ એટલે કે આદરણીય પ્રાતસ્મરણીય નરેન્દ્ર મોદી સાહેબ છે. એક કંપની 20 કરોડ લીટર પાણી પર ડે એનું ડેટા સેન્ટર, આ જે ચિપ બનાવી એ કંપની, આ માઇક્રોન કંપની 30 થી 40 લાખ લીટર પાણી વાપરશે પર ડે. શું એટલું પાણી આપણી અસ્તિત્વમાં છે? કેટલા ઘરોને આટલું પાણી મળી શકે છે? એટલી કદાચ લાખેકની વસ્તી છે, એનાથી તો કદાચ વધારે નહીં હોય સાણંદની વસ્તી, પરંતુ આજે એક જ કંપની 2 લાખ ઘરોની વીજળી જેટલું છે ને અહીંયા ખાઈ જશે. ખેડૂતોની દશા માઠી થશે આ કંપનીઓથી. જે હબ બનાવી દીધા છે ત્યાં હવે આજુબાજુના વિસ્તારોમાં પાણી એમને ત્યાં કોણ આપે છે? ત્યાં તો પાણીની આમે અછત છે કે જ્યારે આટલી મશીનરીને ઠંડી રાખવા માટે જે પાણી વપરાશે અને એ ગરમી પછી ક્યાં જશે? ગરમીનું અસ્તિત્વ મરી નથી જતું. આ જેટલા સપના દેખાડે છે, એ ધોલેરા પ્રોજેક્ટની વાત કરતા હતા. સાહેબ શું થયું ધોલેરા? કે પછી કુણીએ ગોળ જિંદાબાદ. આજે મેડ ઇન ઇન્ડિયા કરી રહી, ઇન્ડિયાની હિસ્સેદારી કેટલી આ કંપની? આ કંપની અમેરિકા ટેકનોલોજી એની ફક્ત અહીંયા કારખાનું નાખ્યું છે. જેમનો નિયમ હોય કે ભાઈ તમારે સ્થાનિક લોકલ પહેલો રાખો, આપણે તો એ લોકલ રાખતા નથી. કંપની કહી દે છે કે આ ભણેલા નથી, ભણવા માટે સારી કોલેજો જોઈએ, એ તો આપણા ઘર છે નહીં. મશીનનો ઉપયોગ એ ફક્ત મનુષ્યના સરળતા રહે, મનુષ્યને કામની સરળતા રહે એ માટે છે, મનુષ્યને મદદ થઈ શકે એ માટે છે. મનુષ્યના ભોગે વિકાસ શક્ય નથી. દેશના મહામાનવ ગઈકાલે ગુજરાત પધાર્યા હતા. ગુજરાતની આકસ્મિક મુલાકાત એ એમને સાણંદ ખાતે સેમિકન્ડક્ટર બનાવતી કંપનીનું ત્યાં ઉદ્ઘાટન કર્યું. કંપની અમેરિકાની પણ વાહવાહી આપણી. મિત્રો, આજના વિડીયોમાં જોશું કે સાહેબના ગપ્પા, સાહેબે પહેલા પણ શું શું બોલેલા છે, આ કંપની શું છે, સેમિકન્ડક્ટર શું છે અને કયા ભોગે ગુજરાતની જનતાને આનો લાભ થશે કે પછી નુકસાન, એ બધું જ આજના વિડીયોમાં. નમસ્કાર, હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, આપણા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર મહામાનવ વિશ્વ ભ્રમણ કરનારા મહાપુરુષ એટલે કે આદરણીય પ્રાતસ્મરણીય નરેન્દ્ર મોદી સાહેબ છે. સમય ક્યાંક મળી ગયો, ગુજરાતની એમને મુલાકાત. પ્રસંગ હતો કે અમદાવાદના જોડે સાણંદ ખાતે એમને એક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. પ્લાન્ટ અમેરિકાની કંપની છે માઇક્રોન. એ માઇક્રોન કંપનીએ અહીંયા કારખાનું નાખ્યું દેશી ભાષા. એટલે સાહેબે એમ કહી દીધું કે ભાઈ સેમી કન્ડક્ટરમાં આપણે બધા જ ટોપ લેવલમાં હવે પહોંચી જવાના છે અને દુનિયામાં જે આપણી હિસ્સેદારી બિલકુલ નહીવત છે સેમી કન્ડક્ટર ચિપની બાબતમાં, એનો આપણે હવે અગ્રેસર થવાનો પ્રયત્ન કરશું. વાત સાહેબની સાચી પણ છે. સાથે એ પણ જોતા જઈએ કે દુનિયાનો 20% ડેટા, જે અત્યારે મોબાઈલમાં આપણે ડેટા સેવ થાય છે, 20% ડેટા એ ભારતનો છે અને ભારતના ત્યાં સંગ્રહવાની શક્તિ ફક્ત 3% છે. એટલે આ બાબતે આપણે આગળ વધવું જોઈએ ચોક્કસ. હવે જો કે સાહેબ આમ જ્યાં જ્યાં જાય, મહામાનવ જ્યાં જ્યાં જાય ત્યાં દરેક સાથે કહી દે કે ભાઈ તમારા મારા તો ખાસ ભાઈબંધી, ખૂબ સારા સંબંધો. સાહેબે ત્યાં પણ કહી દીધું કે હું રેલવેમાં આવતો ને સાયકલ લઈને ફરતો. આ તો બધું કેવું પડે એમને ને. ભલે આફ્રિકા જોઈએ તો પેલા રહ્યા ને બધા અબસીઓ, એમને પણ કે જે મારે તમારે તો ખાસ. યુરોપ જાય તો કે મારે તમારે ખાસ. ભલે કહેતા આપને શું ભાઈ. વાત કરીએ આજે સેમિકન્ડક્ટર ઉપર ને. મિત્રો, આજે ડેટા સાથે આપણે આખી ચર્ચા કરવી છે કે આ ડેટા જે એમને સેમિકન્ડક્ટર બાબતમાં આપણે ચોક્કસ આગળ વધવું જોઈએ. દુનિયા ક્યાંની ક્યાંય છે અને આપણે ક્યાંય છીએ. સેમિકન્ડક્ટર ચિપ બનાવતા દુનિયાના જે જૂજ માત્ર દેશો છે કે જેમાં ટેકનોલોજી જેમના જોડે છે, એ દેશમાં સૌથી મોખરાનું નામ આવે છે એ છે અમેરિકા. અને વધારે પડતું જો એને ઉપર જેનો કંટ્રોલ છે આખા ધંધાનો, તો એ છે તાઇવાન. તાઇવાન દેશના અંદર દુનિયાની લગભગ 60-70% માઇક્રોન જે પેલી ખરીને સેમિકન્ડક્ટરની ચીપો બને છે. એટલે દુનિયાના ઉપર ટેકનોલોજી અમેરિકાની, પાછળથી એના ઉપર અગ્રેસર છે તાઇવાન. વાત કરી દઈએ કે આ ચિપમાં શું હોય છે. ચિપમાં મતલબ જે વપરાય છે એમના કારખાનામાં, એમની ફેક્ટરીઓમાં,
પાણી કેટલું વપરાય અથવા માની લો કે ઇલેક્ટ્રિસિટી કેટલી જોઈએ છે, એ બધી આજે ચર્ચા કરશું. ચર્ચા સાણંદની પણ કરશું કે એનો વિકાસ હવે સાહેબ કહેતા હતા ને કે નાનું અમથું ટાઉન હતું, મેં 1 રૂપિયાનો મેસેજ કર્યો અને ભાઈ ટેકનોલોજી વાળા આવી ગયા, પેલા ટાટા વાળા ફેક્ટરી નાખીને અત્યારે તો હબ બન્યું છે. વાત એમને સાચી છે કે અત્યારે હબ છે, પરંતુ કયા ભોગે? મિત્રો આંકડા સાથે વાત કરીએ તો ફક્ત 1 મેગાવોટ અત્યારે આપણે વાત કરી રહ્યા છે એના ડેટા સ્ટોરેજ. ડેટા જો સંગ્રહવો હોય તો શું થાય? 1 મેગાવોટનો જો ડેટા એમને સંગ્રહવો અહીંયા હશે તો 2.5 કરોડ લીટર પાણી દર વર્ષે જોશે. બેંગ્લોરના અંદર જે ડેટા આપણું સેન્ટર છે એ ડેટા સેન્ટરમાં દૈનિક 80 લાખ લીટર પાણી જોઈએ છે. આ આંકડા સરકારી છે, ઓફિશિયલ છે. દૈનિક 80 લાખ લીટર. અને સૌથી વધારે વીજળી પણ ત્યાં ખપત થાય છે. ડેટા સેન્ટરોને અને આ જે ચિપ બનાવતી ફેક્ટરીઓને, કારણ કે એકદમ મરીન કામ હોય છે, બિલકુલ નાનું કામ, માઇક્રો લેવલનું કામ, અને આના અંદર જે એમની મશીનોની ગરમી છે, ડેટા સંગ્રહવામાં જે મશીનો ગરમ થઈ જાય એને ઠંડો રાખવા માટે સૌથી વધારે ઇલેક્ટ્રિસિટી, સૌથી વધારે પાણીની જરૂર પડે છે. હવે કેટલી પડે છે એ પણ આપણે જોઈ લઈએ. તો મિત્રો ચાઇનામાં સૌથી મોટું ડેટા સેન્ટર અત્યારે છે વર્લ્ડનું. કે ડેટા સેન્ટરની બાબતમાં ચાઇનામાં ગૂગલ ના આંકડા છે 2021ના, કારણ કે આ કંપનીઓ કોઈ એમના આંકડા જાહેર નથી કરતી, પરંતુ ગૂગલ કંપનીના 2021માં 1500 કરોડ લીટર પાણી વાપર્યું હતું. ફક્ત ગૂગલનું એક ડેટા સેન્ટર. આંકડો ક્યાં જાય છે? બીજી વાત મિત્રો કરવાની છે કે ખાલી 1 મેગાવોટ, આપણે જે પહેલી વાત કરીએ, 1 મેગાવોટના જો ડેલી એનો યુઝ કરીએ ડેટા સેન્ટરનો પાણીનો, તો પર ડે 20 લાખ લીટર પાણી જોઈએ. 20 લાખ લીટર એટલે કેટલું થાય મિત્રો ખબર છે? 6 થઈને 7,000 ઘરોને આપણે પાણી આપી શકીએ. શું ગુજરાતમાં પાણીની છત છે? ઉનાળાની સિઝન આવે ને એટલે આપણે ગામડાઓમાં ટેન્કરો ચાલુ કરવા પડે છે. લાઇટો વેલકમ, ગુજરાત સરપ્લસ છે લાઇટની બાબતમાં, પણ આજે દેશમાં 30% લાઇટ નથી. આ પણ વિચારજો. હવે શું થાય? બીજું પણ એક આંકડું લઈ લઈએ મિત્રો કે ફક્ત ગૂગલ કંપની જે લાઇટ વાપરે છે, ઇલેક્ટ્રિસિટીની વાત કરીએ તો એક જ કંપની જે લાઇટ વાપરે છે એ આયર્લેન્ડ જેવા આખા દેશના બરોબરીની છે. શું આપણે એટલી બધી લાઇટ વધારે છે? હવે બીજું વિસ્તારથી કરીએ, આપણે સેમિકન્ડક્ટરની બાબતની વાત કરીએ તો સેમિકન્ડક્ટર એટલે કે જે ચિપ, મોબાઈલથી લઈ અને લગભગ દરેક ઉપકરણોમાં, ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં જે ચિપ નાની સરખી વપરાય છે એ આ યુએસની કંપની બનાવે છે. એને પણ અહીંયા 22,516 કરોડ રૂપિયા લઈ અને અહીંયા એનું રોકાણ કર્યું છે. એક વાત કરીએ કે ભાઈ દુનિયાની 60% કંપનીઓનો જો કબજો તાઇવાનનો છે. તાઇવાનની સૌથી મોટી કંપની છે TSMC, અને TSMC નો આંકડો છે કે 2 લાખ ટન લીટર એટલે કે 20 કરોડ લીટર પાણી પર ડે વાપરે છે. એક કંપની 20 કરોડ લીટર પાણી પર ડે, એનું ડેટા સેન્ટર, આ જે ચિપ બનાવે એ કંપની. એટલે વિચારો તમે મિત્રો, ફક્ત એક કંપનીની વાત છે. આખા દેશની એટલે કે જે તાઇવાનની આખા દેશની જે વીજળી છે એની 7 ને 8% વીજળી આ એક કંપની ખાય છે. અહીંયા શું થશે હાલત? બીજી વાત મિત્રો, ગુજરાતમાં આ જે માઇક્રોન કંપની આવી છે એને અત્યારે તો ચાલુ થઈ નથી એટલે આપણે એને આંકડો ના મારી શકીએ, પરંતુ એના જેવી જ સમકક્ષ કંપની જે કામ કરતી છે એના એક આપણે ડેટા લીધા છે. તો એ કંપનીના અંદર જે આના જેવી જ છે ને, આના જેટલું જ એનું કામકાજ છે જે ચાલુ છે, એ 30 ને 40 લાખ લીટર પાણી પર ડે વાપરે છે. કેટલું? 30 ને 40 લાખ લીટર. વિચારો મિત્રો, આના જેવી એક કંપની, એટલે આપણે એવું માની શકીએ ખરા અંદાજિતમાં કે આ માઇક્રોન કંપની 30 ને 40 લાખ લીટર પાણી વાપરશે પર ડે. શું એટલું પાણી આપણે અસ્તિત્વમાં છે? કેટલા ઘરોને આટલું પાણી મળી શકે છે? આપણે ટેકનોલોજીનો ક્યાંય વિરોધ નથી, પરંતુ સારું દેખાડવામાં, વાહવાહી કરાવવામાં ક્યાંક આપણે એવા રસ્તે ના જતા રહીએ
કે ગુજરાતમાં જ પાણીની અછત થઈ જાય? પાણી ફેક્ટરીઓમાં નથી બનવાનું. આપો આ બધી ફેક્ટરીઓને જ્યાં પાણીની છત છે. અને આ કયા પાણીની હું વાત કરું છું? આ ફક્ત પ્યોર શુદ્ધ, જેને કહેવાય ને અણિશુદ્ધ પાણી જોઈએ. આપણે જે પીએ છીએ ને એ પણ અણિશુદ્ધ નથી આવતું. જ્યારે આ તો એના લેવલનું પાણી વિચારો તમે. એના માટે પણ પાછું કેટલું પાણી જોશે વધતું, એ પાછી એક્સ્ટ્રા વાત. બીજી લાઇટની જો વાત કરતા હોઈએ તો આ એક કંપનીની વાત છે. 30 મેગાવોટનો પર અવર એટલે કે 1 કલાકનું એનું કન્ઝપ્શન છે. એટલે કે 262 મિલિયન કિલોવોટ લાઇટ એક વર્ષમાં વપરાશે. એટલે કે 2 લાખ ઘરોને આ વીજળી જશે. આપણે 2 લાખ ઘરોને આ વીજળી પહોંચે એટલી લાઇટ આ વાપરશે. એક કંપનીની વાત. ત્યાં તો ઘણી બધી મોટી વાતો કરી છે ને આવી તો જે 4 કંપનીઓ ત્યાં છે જે આખું, કારણ કે સેમિકન્ડક્ટર જ્યારે તમે બનાવતા હોય, ડેટા સ્ટોરેજ કરતા હોય એટલે આજુબાજુ એના સંલગ્ન ઘણી બધી કંપનીઓ એના સાથે જોડાતી હોય નાની નાની વસ્તુઓ માટે. આ ફક્ત હું એક કંપનીની વાત કરું છું. 2 લાખ ઘરોને જેટલી વીજળી જશે એટલી આ એક કંપનીની વીજળી ખાવાની છે. સાણંદની વાત કરતા હતા કે સાણંદમાં હવે ખુશીઓના ચાંદ લાગી જશે. સાણંદની વાત કરતા હતા તો સાણંદમાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 41,530ની વસ્તી હતી. ત્યાં આજે કેટલી થઈ હશે? મતલબ 50,000, લાખ, એટલે કદાચ લાખેકની વસ્તી છે. એનાથી તો કદાચ વધારે નહીં હોય સાણંદની વસ્તી. પરંતુ આજે એક જ કંપની 2 લાખ ઘરોને વીજળી જેટલું છે ને અહીંયા ખાઈ જશે. ખેડૂતોની દશા માઠી થશે આ કંપનીઓથી. જે હબ બનાવી દીધા છે ત્યાં હવે આજુબાજુના વિસ્તારોમાં પાણી એમને ત્યાં કોણ આપે છે? ત્યાં તો પાણીની આમે અછત છે. તો શું આ પાણી નર્મદાની કેનાલો દ્વારા એમને મળવામાં આવે છે? શું આ પાણી ઉપર હક નથી ખેડૂતોનો? આ ખેડૂતો માટે તો એ યોજના હતી. હવે આખું પાણી ડાયવર્ટ ત્યાં કરવામાં આવે છે. શું અમદાવાદમાં અથવા ગુજરાતમાં પાણી સરપ્લસ વધી ગયું છે કે પાણી બાજુ જવા દેવામાં આવે છે? મિત્રો, મશીનરીનો ચોક્કસ ઉપયોગ કરવો જોઈએ અને આપણે વિકાસ પણ કરવો જોઈએ. નવી નવી ટેકનોલોજીઓ અપનાવવી પણ પડે. પરંતુ મશીનનો ઉપયોગ એ ફક્ત મનુષ્યના સરળતા રહે, મનુષ્યને કામની સરળતા રહે એ માટે છે. મનુષ્યને મદદ થઈ શકે એ માટે છે. મનુષ્યના ભોગે વિકાસ શક્ય નથી અને આવું કરાય જ નહીં. જ્યારે આપણે ઉલટી દિશામાં છીએ. આ બધા જે તાકમ ઝાકમ કરી રહ્યા છે ને અત્યારે, કંપનીઓ આવી જોઈએ, કંપનીઓ આવે તો જ વિકાસ થાય, આ બધી વાત સાચી છે, ખોટી નથી એમાં. અને એમનું વિઝન એ કદાચ સાચું હશે. પરંતુ ઘણા ખરા દેશો પોતાના ત્યાં આ ડેટા સેન્ટર છે ને એ નાખવા તૈયાર નથી. યુરોપ જેવી કન્ટ્રીઓમાં ફૂલ્લી પાણી છે, ત્યાં એ કંપનીઓ જતી નથી અથવા એ દેશ એમને અંદર ઘૂસવા નથી દેતા. ખાલી ભારતમાં જ્યાં અછત છે પાણીની, ત્યાં આપણે વાહવાઈ મેળવવા માટે એ કંપનીઓને આપણે ત્યાં બોલાવીએ છીએ. જેટલી વધારે વીજળી કારણ કે આ કંપનીઓ એવી છે કે એના અંદર જોઈએ વધારે પડતી વીજળી જોઈએ. 24 કલાક આ બધું ચાલુ રહે. સવારમાં ફેક્ટરી ચાલુ થાય સાંજે બંધ થઈ જાય એવું ના હોય આમાં. અને એટલી બધી અંદર વીજળી વપરાતી હોય, જેટલી વીજળી વધુ વપરાશે એટલું શું થશે મિત્રો? આપણા દેશમાં કોલસાથી 70% વીજળી બને છે. 70% કોલસાના બદલામાં હવે આપણે પ્રોડક્શન વધારવું પડશે. પ્રોડક્શન વધારશું તો તમારે લાઇટ વધારે આવશે. લાઇટ જોઈએ તો પ્રોડક્શન વધારવું પડશે તો પ્રદૂષણ એ વધશે, ગરમી એ વધશે. અને બીજું કે જ્યારે આટલી મશીનરીને ઠંડી રાખવા માટે જે પાણી વપરાશે અને એ ગરમી પછી ક્યાં જશે? ગરમીનું અસ્તિત્વ મરી નથી જતું. એસી આપણને ઠંડી હવા ચોક્કસ આપે, પરંતુ એસીના પાછળ જે કમ્પ્રેસર લાગેલું હોય ને, કમ્પ્રેસરના બહાર જઈને ઉભા રહેજો એટલે ત્યાં ગરમ લાઈ જેટલી હવા હોય, કારણ કે એને ગરમી રિફ્લેક્ટ કરવાની છે. તો આ ગરમી ક્યાં જશે? એક અંદાજ મુજબ 3 થી 4 ડિગ્રી વધવાની સંભાવના છે. આ એન્વાયરમેન્ટ ઉપર પણ અસર પડશે. એટલે આવી કંપનીઓ લાઈ અને વાહવાઈ કરવાની જરૂર હોતી નથી. વાત બીજી પણ કરીએ. ભલે વાહવાઈ કરી, ચલો લાવીએ દીધી, પાણી આવી અને બહારથી લાવ્યું, જે કરવું થયું થઈ ગયું. આ જેટલા સપના દેખાડે છે, એ ધોલેરા પ્રોજેક્ટની વાત કરતા હતા. સાહેબ શું થયું ધોલેરાનું? કે પછી કુણીએ ગોળ જિંદાબાદ. એ કેમ ત્યાં સ્માર્ટ સિટી ના બની શકીએ જોવું? 2025 તમે ફાઇનલ 24 એસ્ટિમેટ આપી દીધું હતું. શું થયું? ત્યાં આખી સિટી બનાવવાની હતી, એવી દુનિયાની મોટી સિટી બનાવવાની હતી
કે ક્યાંક હોય જ નહીં. સાહેબ એ આખોટા જ કર્યા હતા. અને અહીંયા આજે મેડ ઇન ઇન્ડિયા કરી રહી, ઇન્ડિયાની હિસ્સેદારી કેટલી આ કંપનીમાં? આ કંપની અમેરિકાની ટેકનોલોજી એની, ફક્ત અહીંયા શું કહેવાય કે એને કારખાનું નાખ્યું છે, પ્રોડ્યુસ થવાનું છે અને તે લઈ અહીંયા બનાવવાનું છે. કારણ કે એમના જોર્જિયા જેવા રાજ્યમાં એમને ના પાડી દીધી, ભાઈ અમારે જરૂર નથી, જ્યાં ગૂગલનું પોતાનું ડેટા સેન્ટર છે ને ફેસબુકનું પણ મેટાનું ડેટા સેન્ટર છે, એમને ના પાડી છે. એટલે કંપનીઓ અહીંયા આવે છે અને આપણે લાલ જાજમ બિછાઈ ગઈ છે. 4-5 મહિનામાં તો એ કહેતા હતા કે પાસે કરી દીધું, એટલે પાસ કરી દીધું સારી બાબત નથી. આ દેશ માટે ખતરો છે. ચોક્કસ આપણે એના વિરોધમાં નથી ક્યાંય, પરંતુ ખેડૂતોના ભોગે, આપણે જનતાના ભોગે આપણને પાણી ના મળે ને કંપનીઓને પાણીની લાઈટ પેલી જેને કહેવાય કે છૂટી લાણી કરવામાં આવે તો આપણે પાણી કદાચ તરસા રહેશું એવી પરિસ્થિતિનું નિર્માણ આપે જ કરવા જઈ રહ્યા છે. આનું નિરાકરણ કરવું હોય તો શું થાય? અંદાજિત શું કરી શકાય કે ભાઈ વોટર મેનેજમેન્ટ એટલે કે જે પાણી વરસાદી આવે છે સંગ્રહ, એને આપણે સંગ્રહ કરવું પડે. શું આપણા ઘણી એવી ટેકનોલોજી આવી ગઈ છે? અત્યારે ખેડૂતો સિંચાઈ યોજના એટલે કે મતલબ જે વરસાદનું પાણી એકત્રિત કરી રહ્યા છે. ઘણી જગ્યાએ પ્લાસ્ટિકના પરમાની એનાથી ખેતી ચાલુ થઈ, કારણ કે તળિયા ઊંડા જતા રહ્યા છે. એટલે સાણંદ અને આજુબાજુના વિસ્તારોમાં જો કોઈ હરખ પદુડા થતા હોય કે ભાઈ અમારે હવે આજકાલથી ઘી કેળા થઈ ગયા છે, એવું થવાનું નથી. સાહેબ તો અહીંયા જે રોડ શો કર્યો હતો, હમણાં પહેલા ગયા હતા ઇઝરાયલમાં બાફીને કંઈક આવ્યા છે કે તમે પિતાલેન્ડ ને અમે માતાલેન્ડ. કાલ માતાલેન્ડ હોય રોડ કરતા હતા અને પિતાલેન્ડ ઉપર કાલ મિસાઇલ પડતી હતી. એટલે આ મિત્રો જાગવાની જરૂર છે. હવે આજુબાજુના વિસ્તારોને જે કંપનીઓ હબ બની છે એમને ખેતી ભૂલી જવાની થશે. અનાજ ક્યાંય ફેક્ટરીઓમાં બનવાનું નથી. એટલે આપણી ટેકનોલોજીમાં આપણે આગળ વધવું જોઈએ, પણ વાહવાઈ કરાવવા માટે ગુજરાત જેવાને આવવાની જરૂર નથી. બીજી વાત રહી મિત્રો, એમ કે છે કે આટલી રોજગારી અમને એટલે યુવાનોને મળશે. મિત્રો આટલી બધી કંપનીઓ હોય, કંપનીઓનો એક રૂલ હોય છે અને આપણે જે ગુજરાત સરકારની જ પોલિસી છે કે ભાઈ તમારા સ્થાનિક 30% તો કમસે કમ રાખવા જ પડે. ક્યાં છે ત્યાંના ગુજરાતી મને બતાવજો. વિઠલાપુરના આજુબાજુના જે વિસ્તારોમાં સાણંદના જે ફેક્ટરીઓ છે ત્યાં, અરે બેચરાજી જેવામાં શંખેશ્વરમાં ત્યાં એમના સ્થાનિક બેચરાજીની પબ્લિક માની લો 10,000 ની છે, ત્યાંના આજુબાજુની વસ્તી બીજી બહારની છે 90,000 કે મતલબ 50,000 આસપાસની છે. એટલે તમારા સ્થાનિક તો અહીંયા નોકરી નથી મળવાની. ત્યાં જેમનો નિયમ હોય કે ભાઈ તમારે સ્થાનિક લોકલ પેલો રાખો, આપણે તો એ લોકલ રાખતા નથી. કંપની કહી દે છે કે આ ભણેલા નથી, ભણવા માટે યુનિવર્સિટીઓ જોઈએ, ભણવા માટે સારી કોલેજો જોઈએ, એ તો આપણા ઘર છે નહીં. આપણે તો ટેકનોલોજી એટલે વોટ્સઅપ યુનિવર્સિટીમાં જિંદાબાદ જિંદાબાદના નારા લગાવે છે. સરવાળે વાત આટલે ઊભી રહી કે શિક્ષણ નથી. મિત્રો આપ આપની રીતે જે વિચારતા હોય, પ્રશ્ન ગંભીર છે, પરંતુ આમાં ભાજપ કોંગ્રેસ જો કરતા હોય તો પણ આપને તો છૂટ છે, પરંતુ કોમેન્ટો કરજો. આ ભવિષ્ય સાથેના ચેડા છે. આ મારી દ્રષ્ટિની વાત કરું છું, મારા વિચારની વાત કરું છું. આવવાની જરૂર અહીંયા નથી, કારણ કે પાણીની તકલીફ છે. મિત્રો કોમેન્ટો ચોક્કસ કરજો. અમે હવે અલગ અલગ માધ્યમોથી આપ સુધી પહોંચવાનો પણ પ્રયત્ન કરીએ છીએ. સોશિયલ મીડિયાના જમાનામાં અમારી યુટ્યુબ ચેનલ તો છે જ, પરંતુ અમે ફેસબુક ઉપર પણ અવેલેબલ છીએ, અમે ઇન્સ્ટાગ્રામ પણ અમારી ચેનલ છે. બંને જગ્યાએ આપ એને ફોલો કરી શકો છો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમ્યો હોય તો એના ઉપર કોમેન્ટો કરજો, લાઈક અને શેર કરજો. જય હિન્દ, જય ભારત.